આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો સુરતમાં સચિન જીઆઈડીસીમાં આગની ઘટના બની। હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી। ગોપી નિટિંગ કંપનીમાં આગની આ ઘટના। કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી છે અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ભીષણ આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। જયેન્દ્ર हमारी સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, ભીષણ એવી આગ, શું પરિસ્થિતિ? જી કિન્નરી, સવારે 10:30 વાગ્યાની આસપાસ સચિન વિસ્તાર જે છે હોજીવાલા વિસ્તાર છે ત્યાં ગોપીનાથ ટેક્સટાઇલ મિલ છે ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગ્યાની સાથે જ જે છે સચિન જીઆઈડીસી અને સચિન હોજીવાલાની કુલ 4 જેટલી ફાયર વિભાગની ગાડીઓ અહીં બનાવ સ્થળે પહોંચી ચૂકી હતી। ત્યારે ફાયર વિભાગે જે છે આગનો જે છે વિકરાળ સ્વરૂપ જોતા સુરત એસએમસી ફાયર વિભાગને પણ જાણ કરી હતી, જેથી કુલ 10 થી 15 જેટલી ગાડીઓ અહીં આવી પહોંચી છે, પરંતુ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। હાલ પણ તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, હાલ પણ આગ બેકાબુ છે, કારણ કે ઉપર જે છે તે આ બિલ્ડિંગની ઉપર કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો છે, ગ્રે કાપડનો અને જે સિન્થેટિક કાપડનો જે કાચો જથ્થો છે તે મૂકવામાં આવ્યો છે, જેથી ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી છે આગ ઉપર કાબુ મેળવવામાં। ત્યારે હાલ જે છે ફાયરના વિભાગ દ્વારા સતત આગ ઉપર પાણીનો મારા ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે જે રીતે આગ લાગી હતી ત્યારે ફાયરના જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવી શક્યું નથી અને આપણે જે છે અહીં પોલીસ અધિકારી પણ ઉપસ્થિત છે, પોલીસ અધિકારીનો પૂછવાનો પ્રયાસ કરીશું। સર, હાલ કયા પ્રકારનો માહોલ છે અને આપણે કયા પ્રકારની વિગતો મેળવી છે આગને લઈને? હા, આજે જે રીતે બનાવ ધ્યાન ઉપર આવ્યા, તુરંત જ સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને ફાયર બ્રિગેડ સ્થળ ઉપર આવી ગયેલા હતા અને જે રીતે આપણે જોઈ શકીએ છીએ હાલમાં ફાયરના ટીમે ઘણા ખરા જે ફાયર ઉપર કાબુ મેળવી લીધેલા છે અને પબ્લિક એક્સેસ પણ પોલીસે સારી રીતે કંટ્રોલ કરેલો છે, એટલે પરિસ્થિતિ અત્યારે હાલ કાબુમાં છે। જે રીતે ધ્યાન ઉપર આવેલું છે, ગોપી નિટિંગ પ્રાઇવેટ કંપની જે છે એની અંદર યાનમાંથી કપડાં બનાવવાના કામ કરવામાં આવે છે અને આજે કંપની માલિક જોડે જે રીતે વાત થઈ, કંપની આજે બંધ હતી, એટલે કોઈ જાનહાનિનો પણ બનાવ બનેલ નથી। કોઈ વ્યક્તિ ફસાયો હોય રીતના હોય? ના, એવી કોઈ હકીકત ધ્યાન ઉપર આવેલી નથી। કંપનીના માલિક પણ અહીંયા હાજર છે, એમના દ્વારા વિગત જે રીતે મળી એ રીતે કંપની આજે બંધ હતી અને ફાયરના ટીમ પણ સમયસર અહીંયા આવી ગયા અને પોલીસ ટીમ પણ તુરંત અહીંયા આવી ગયા હતા, એટલે કોઈ બીજા બનાવ બનેલા નથી। કેટલા વાગ્યાનો આગનો કોલ હશે આશરે સર? આ 11 વાગ્યાની આજુબાજુનો જે ધ્યાન ઉપર આવેલું હતું અને તુરંત જ તમામ ટીમો કાર્યરત થતા સ્થળ ઉપર આવી ગયેલા હતા। બિલકુલ, તો પીએન વાઘેલા જે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ હતા તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે, કારણ કે લોકોનું ટોળું એકઠું થઈ ગયું એટલે લોકોને દૂર કરવા માટે પોલીસનો કાફલો અહીંયા તૈનાત હતો। હાલ પણ ફાયર વિભાગ દ્વારા જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અંદરથી જઈને જે છે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગને જે તમે ગોટે ગોટા જોઈ રહ્યા છો તે સચિન વિસ્તારથી 5 થી 6 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે। આ આગને ગોટા ગોટા જોઈ શકાય છે, કારણ કે ઉપર જે મટીરિયલ છે સિન્થેટિક કાપડ અને ગ્રે કાપડનો કાચો જથ્થો મૂકવામાં આવ્યો છે, તેને કારણે આગ વધુને વધુ વિકરાળ બની છે। આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી આગ ઉપર સતત કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી કિન્નરી। બિલકુલ જયેન્દ્ર, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું જે પ્રમાણે લગભગ 2 કલાકથી વધુ સમયથી આ આગ લાગેલી છે, પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે? બિલકુલ, આપણે પ્રત્યક્ષદર્શીઓને પૂછવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારની આગ લાગી હતી। હા જી, જણાવશો કેટલા વાગે આગ લાગી હતી અને કયા પ્રકારની સ્થિતિ? ભાઈને ખબર છે? જી ના, ખબર નથી। અમારે આ ખાતું બંધ હતું એટલે અમને 10:30 પોણા 11 ખ્યાલ આવ્યો કે ફાયર થયેલો છે, એટલે પછી અમે બધા દોડીને અહીંયા આવી ગયા। અચ્છા, આપ માલિક જ છો? જી। કયા પ્રકારનો ઉપરનો જથ્થો મૂકવામાં આગ વધુ વિકરાળ બની છે? એ તો કાપડ જ હોય ને, જનરલી ટેક્સટાઇલ ફેક્ટરીમાં કાપડ જ હોય। અને ફાયર એનઓસી વગેરે આપણા દ્વારા લેવામાં આવી હતી? હા। કોઈ એક્સેસ ઉપયોગ કરવામાં આવ્યો હતો આગ લાગી ત્યારે? એ તો પહેલા તો ઉપયોગ કરીને ખાલી કરી કાઢ્યું, પછી ફાયર બ્રિગેડ બોલાવ્યું। કેટલી ગાડીઓને તમે બોલાવવામાં આવી હશે આશરે? ખબર નથી, એ લોકો ખાસી મહેનત કરે છે, જેટલી જરૂર હોય એટલી ચાલુ જ છે, એમની મદદ ચાલુ જ છે। અને કેટલું નુકસાન હોઈ શકે છે? ખબર નથી, એ તો હવે ફાયર બુજાયા પછી ખ્યાલ આવે આપણને। બિલકુલ, આ ખુદ જે ગોપીનાથ કંપની છે તેમના માલિક જ હતા, જેઓએ જણાવ્યું કે જે પ્રકારે આગ લાગી હતી કંપનીમાં ફાયર સેફટી પણ છે, તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો અને ઉપર કાપડનો જથ્થો ખૂબ જ વધુ હોવાથી તમે હાલ પણ જોઈ શકો છો કે ઉપર તમે જોઈ શકો છો કે હજુ આગ જે છે અંદરની બાજુ છે અને આગને ગોટે ગોટા આખા ઉપર જે વાદળા બનતા હોય તેવું લાગી રહ્યું છે, એટલે ફાયરના જવાનો સતત આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જી જી, ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।